કડી તાલુકાની અગોલ પ્રાથમિક શાળામાં નવા આચાર્ય તરીકે રાકેશભાઈએ કાર્યભાર સંભાળ્યો હતો। અગાઉ આચાર્ય તરીકે ફરજ બજાવતા દર્શનાબેને શાળાના શૈક્ષણિક કાર્ય સાથે વિદ્યાર્થીઓને ભણાવવાની જવાબદારી પણ સફળતાપૂર્વક નિભાવી હતી। નવા આચાર્ય રાકેશભાઈના આગમન નિમિત્તે ગામના આગેવાનો, એસએમસીના સભ્યો તથા ગ્રામજનો એકત્રિત થઈ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે શાળાના વિકાસ, શૈક્ષણિક ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી। સમારંભ દરમિયાન ગ્રામજનો દ્વારા રાકેશભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને શાળાના શૈક્ષણિક સ્તરને વધુ ઊંચે લાવવા સહકાર આપવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। અગોલ ગામ જ્યાં પ્રાથમિક શાળામાં આપણા આચાર્ય સાહેબ રાકેશભાઈએ ચાર્જ લીધો છે, એમનું સ્વાગત ગામવાળા તથા આગેવાનો તથા એસએમસીના સભ્યોએ સ્વાગત કર્યું છે। તેમને આપણે પ્રશ્ન પૂછવા માંગ્યું કે સાહેબનું શું કહેવું છે, શું કહેશું સાહેબ? અગોલ ગામે જે ભવ્ય સ્વાગત કર્યું એના માટે એસએમસી કમિટી અને અગોલ ગ્રામજનોનો હું આભાર વ્યક્ત કરું છું। અગોલ ગામ 1947માં સ્થાપના થઈ હતી। આવનારા સમયની અંદર અગોલ ગામ આધ્યાત્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રે એક ચેતનાનું કેન્દ્ર બિંદુ બને અને અગોલ ગામની અંદર જે દીકરીઓના લગ્ન માટે સમૂહ લગ્ન જે થાય છે એ ગ્રામજનો તરફથી ખૂબ અદ્ભુત પ્રયાસ છે। આવનારા સમયની અંદર ડોક્ટર અબ્દુલ કલામ સાહેબનો બીજ મંત્ર લઈને શાળાનો સરસ વિકાસ થાય અને નવીન શાળા બને એના માટે એસએમસી કમિટી અને ગ્રામજનોનો ખૂબ સુંદર સહકાર છે। આવનારા સમયની અંદર જે જિલ્લા બદલી કેમ્પ છે એમાં અમારે ત્યાં 2 શિક્ષકોની ઘટ છે, તો જે શિક્ષક આવશે એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાળકો અને ગ્રામજનોનો અમને ખૂબ સુંદર સહકાર મળે છે।